તો મારા વાલા મિત્રો પહોંચી ગયું છે કંપનીમાં. નાસ્તો વાસ્તો કરી લીધો મસ્ત. સવારમાં ગરમા ગરમ દાલ બાટી મળી ગઈ હતી યાર, મજા આવી ગઈ ખાવાની. ને રાજસ્થાનમાં આવો ને યાર, દાલ બાટી ના ખાઓ એવી આ વરસાદવાળા વાતાવરણમાં ઠંડીના મોસમમાં બહુ મજા આવી જાય યાર ખાવાની. પણ એકચ્યુઅલી એવું છે કે થોડી હમણાં વચ્ચે તબિયત ખરાબ હતી, મેં તમને પહેલાં બી કહેલું. એની હિસાબે થોડું જમવામાં રિસ્ટ્રિક્શન છે, તો એની હિસાબે તીખું ઓછું ખાવું પડે. બાકી દાલ બાટીની અંદર જો લાલ ચટણી નાખીને લસણવાળી ખાઓ, મજા આવી જાય દોસ્ત. પણ કોઈ વાંધો નહીં, તબિયત સારી થઈ જશે, પ્રોપર બધું જમવાની છૂટ આપી દેશે, ત્યારે પરિવાર આવીશું, પરિવારે ખાશું. પણ અત્યારે તો મજા આવી ગઈ યાર. અને નાસ્તો વાસ્તો થઈ ગયો છે. હવે 1-2 કલાક અહીંયા બેસીશું, પછી અમદાવાદ રિટર્ન થવાનું છે. સાંજ સુધીમાં તો પહોંચી જઈશ, લગભગ 7-8 વાગ્યા સુધીમાં તો અમદાવાદ પહોંચી જઈશ. એટલું મજા આવશે. હવે ઘણા દિવસ પછી કંઈક સારું જમ્યો ને એવું લાગે છે. બાકી તો દરરોજ કહેવાય ને ખીચડી ને ચાવલ ખાઈ ખાઈને કંટાળી ગયો હતો યાર હું. આજે કંઈક સારું જમવાનું મળ્યું, મસાલાવાળું જમવાનું મળ્યું. થોડું ખાધું છે, બહુ વધારે નહીં કર્યું, જેથી કરીને તબિયત ઉપર અસર ના પડે. તો ચલો ફ્રેન્ડ, આગળનું રૂટીન કહું તમને શું છે. હવે મળીએ છે. તો ભાઈ અત્યારે પરિવાર સાહેબને લઈને આવ્યો છું. કોઈક ઉદયપુર જીઆઈડીસીની અંદર બહુ મળી ઇલેક્ટ્રોનિક્સ પાર્ટ્સ બનાવવાની ફેક્ટરી છે. તમે જોઈ શકો છો, બહુ મોટી ફેક્ટરી છે યાર. આટલી મોટી ફેક્ટરી લગભગ મેં અમદાવાદમાં કશે જોઈ શકતી હશે. બહુ મોટી ફેક્ટરી છે. તો બસ અહીંયાથી પાછા જઈશું. હવે જે પહેલાં ફેક્ટરીમાં ગયા હતા એ ત્યાંથી પછી નીકળીશું અમદાવાદ. આ કોઈ પ્લાન નહોતો એકચ્યુઅલી, પણ સાહેબને કોઈ કામ આવી ગયું તો આવી ગયા છે અહીંયા. તો બસ અમારું તો એ જ કામ છે, સાહેબોને લઈને ફરવાનું, અલગ અલગ નવી જગ્યાઓ જોવાની. અને બસ એમાં બી મજા આવે યાર, અલગ અલગ વસ્તુ જોવા માટે આપણને બી આઈડિયા રહે. કેમ કે આપણે સમજો, આપણા સિટીમાં આપણે લગભગ બધું જોયું હોય છે, અથવા તો હું તો એવું કહું છું કે આપણે આપણા સિટીમાં પૂરું બી નહીં જોયું હોય. આખું સિટી લગભગ કોઈએ નહીં જોયું હોય. કોઈક જ એવા હશે કદાચ ટેક્સીવાળા, રિક્ષાવાળા કે જેણે બધું ફરેલું હોય. પણ અલગ અલગ સિટીમાં જઈને બધી વસ્તુ એક્સપિરિયન્સ કરવી એવી મજા છે યાર એક. તો આપણને બી જાણવા મળે છે કે કઈ સિટીમાં કઈ વસ્તુ બને છે, શું બને છે, કે શું મળે છે ત્યાંની શું વસ્તુ પ્રખ્યાત છે. મજા આવે છે જોઈને બી. અમારું તો એ જ કામ છે ભાઈ, ગામના પૈસા ભરવાનું અને જલસા આપણે કરવાના, ઉપરથી પગાર બી લેવાનો. આ ડ્રાઈવરનું કામ છે યાર. અને રિયલમાં હું તો એવું કહું છું કે તમે ડ્રાઈવરીમાં મજા લો. એવું ના કરો કે હેકિંગ છે કે તમને આ વસ્તુ કે તે વસ્તુ એમ, પણ એ મજા અલગ છે યાર. તો ચલો મળીએ પછી. આગળ શું થાય છે તમને રિંગ. અરે યાર, કેમ ફરીવાર બોલાઈ જાય છે કે કોલ કરું, રિંગ કરું, ફરીવાર વાત કરું. ચાલો, થેન્ક યુ. તો મારા વાલા ભાઈઓ, ઉદયપુરથી નીકળી ગયો છું. અત્યારે અડધે પહોંચ્યો છું. અમદાવાદના રસ્તા પર છું. હોટલમાં જમવા ઉભા રહ્યા છીએ. અને જમવા તો નહીં, પણ ટૂંકમાં સાંજના 5 વાગ્યા છે, તો નાસ્તો કરવા ઉભા રહ્યા છીએ. મસ્ત હોટલ છે નીલગિરી કરીને. તમે આવો. હોટલના માલિક પ્યોર પંજાબી છે, અને અહીંયા તમને પ્યોર પંજાબી ટેસ્ટ મળશે. હમણાં પરાઠા ખાવાની બહુ મજા આવશે. એકવાર તમે ટ્રાય કરો, બહુ મજા આવી જશે તમને. હું તમને એડ્રેસ અને લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. બહુ જ મસ્ત હોટલ છે. અવારનવાર હું જ્યાંથી અહીંથી નીકળું છું ત્યારે મારા હરેક પેસેન્જરને કહું છું કે અહીંયા નાસ્તો કરો, ચા પાણી કરો, બપોરનો ટાઈમ હોય તો લંચ કરો, સાંજનો ટાઈમ હોય તો ડિનર કરો. બહુ જોરદાર જગ્યા છે, મજા આવશે તમને લોકોને. તો મળીએ છીએ. હવે થોડી વારમાં નીકળીશું અમદાવાદ જવા તરફ. આગળ હવે એક રતનપુર બોર્ડર આવશે. બોર્ડર ક્રોસ કરશું એટલે ગુજરાત ચાલુ થઈ જશે.
એમ તો પહોંચતા પહોંચતા લગભગ અમદાવાદમાં 9 વાગી જશે મને, પણ હવે જોઈએ. ટ્રાફિક ઉપર ડિપેન્ડ છે ભાઈ. અમદાવાદનો ટ્રાફિક સાંજે બહુ ભયંકર હોય છે, તો સાંજે મળીએ છે. ચલો, રાતે વાત કરું તમારી જોડે. હા, તો ફ્રેન્ડ્સ પહોંચી ગયો છું અમદાવાદ. કસ્ટમરને ડ્રોપ કરી દીધા છે. અત્યારે નિકોલ સાઈડ છું. ત્યાંથી મારા ઘેર જાઉં છું. એટલીસ્ટ નિકોલથી મારા ઘેર પહોંચતા અરાઉન્ડ 50 મિનિટ્સ તો થઈ જશે. 50 મિનિટ કાં તો 1 કલાક, ડિપેન્ડ્સ ઓન ટ્રાફિક. કેમ કે સાંજનો ટાઈમ છે, રાતનો ટાઈમ છે, એટલે અત્યારે ટ્રાફિક બી થોડો ઘણો હશે. તો હવે મળીએ છે કાલે. શું છે, હમણાં ઓફિસ જઈને બધી ખબર પડે કે કાલે કઈ બાજુનું છે ને કઈ ગાડી લઈને જવાનું છે. તો કરું તમને કાલે વાત. આજ માટે ખાલી બસ આટલું જ. તો જેને સબસ્ક્રાઈબ નથી કર્યું એ મારે પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. લાઈક કરો, કમેન્ટ કરો, શેર કરો પ્લીઝ. થેન્ક યુ.